वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, હમણાં થોડા દિવસ પહેલા મીડિયામાં યુટ્યુબ ચેનલ પર એક ધાવલભાઈ નામના વિદ્વાને સ્વામિનારાયણ સંપ્રદાય જેને ઓથેન્ટિક પ્રમાણ માને છે એવા વાસુદેવ મહાત્મ્ય, સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44માં જ્યાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણ જોવા મળે છે, એના પર એઓએ શંકા કુશંકા કરી. એઓએ જે શંકા કુશંકા કરી એનો વિડીયો હું અત્યારે મૂકું છું. એ વિડીયો તમે ધ્યાનપૂર્વક શ્રવણ કરો, ધ્યાનપૂર્વક જુઓ અને ધ્યાનપૂર્વક શ્રવણ કરો, અને પછી હું એનો ઉત્તર આપું છું, એનો ડીએનએ ટેસ્ટ કરું છું. હવે બીજો પક્ષ આપણે જે લઈ રહ્યા છે તે એ છે કે અમુક લોકો મને કમેન્ટ્સમાં એમ કહ્યું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન જે છે એ કૃષ્ણનો અવતાર છે. તો મેં કહ્યું ક્યાં છે એ પ્રમાણે? કે છે સ્કંદ પુરાણમાં છે. મેં કહ્યું બતાવો ક્યાં છે લખ્યું સ્કંદ પુરાણમાં. તો જો આ પણ મજા આવશે. સ્કંદ પુરાણનું સ્ટેટમેન્ટ તમને કહું. સ્કંદ પુરાણ ક્યાં ગયું? સ્કંદ પુરાણ. All right, let me share સ્કંદ પુરાણ. All right, હવે આ જો સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણના અંતર્ગત એ લોકો એમ કહે છે કે વિષ્ણુ મહાત્મ્ય નહીં, વાસુદેવ મહાત્મ્ય, વિષ્ણુ ખંડ વાસુદેવ મહાત્મ્ય, વિષ્ણુ ખંડ વાસુદેવ મહાત્મ્ય સ્કંદ પુરાણ, એની અંતર્ગત શ્લોક નંબર 42, 43, 44 એની અંદર એ લોકો એમ કહે છે કે જોયું અહીંયા સ્વામિનારાયણ ભગવાનના અવતાર છે એવું નક્કી થાય છે, એવું સિદ્ધ થાય છે. તેથી લાલજી જીત્યા. કોઈ લાલજી નથી જીત્યા. હમણાં હું તમને એનો ખંડન કરીને બતાવી દઉં. અહીંયા જે મૂળ શ્લોક છે સ્કંદ પુરાણનો, જે વિષ્ણુખંડ વાસુદેવ મહાત્મ્ય એમ એ લોકો કહી રહ્યા છે. તો પહેલા તો વાત એ કે સ્કંદ પુરાણના જે ઓથેન્ટિક પ્રતિઓ મળે છે, ઓથેન્ટિક મેન્યુસ્ક્રિપ્ટ્સ, જે પ્રાચીન મેન્યુસ્ક્રિપ્ટ સ્કંદ પુરાણના જે મળી રહ્યા છે લાઇબ્રેરીઝની અંદર, ઇન્ક્લુડિંગ નેપાળની લાઇબ્રેરી જ્યાં મેન્યુસ્ક્રિપ્ટ છે વિદ્યમાન સ્કંદ પુરાણની એવું કહેવામાં આવે છે, નેપાળની લાઇબ્રેરીમાં પણ છે. એ બધી લાઇબ્રેરીમાં અને ઇવન ગીતા પ્રેસ ગોરખપુરની જે પબ્લિકેશન છે સ્કંદ પુરાણની, એની અંતર્ગત વિષ્ણુ ખંડમાં વાસુદેવ મહાત્મ્ય નથી. એટલે કે આ શ્લોક જ નથી સ્કંદ પુરાણની અંદર, જૂની પ્રતિમા છે જ નહીં વાસુદેવ મહાત્મ્ય, આખો મહાત્મ્ય છે જ નહીં, પાછળથી પ્રક્ષિપ્ત છે. તો એમ કહેવું કે સ્કંદ પુરાણમાં આવી કોઈક વાત છે, ઇટ્સ અ નોન સ્ટાર્ટર. પહેલા તો એ જૂની પ્રતિઓમાં વિષ્ણુ મહાત્મ્ય જ નથી. તમે જઈને અને ગોરખપુર ગીતા પ્રેસ મોસ્ટ ઓથેન્ટિક હોય છે, એમાં પણ જઈને તમે જોશો તો ત્યાં વાસુદેવ મહાત્મ્ય છે જ નહીં સ્કંદ પુરાણની અંતર્ગત.
ઓરિજિનલ પ્રતિઓમાં પણ નથી વિદ્યમાન. જૂની મેન્યુસ્ક્રિપ્ટ જે વિદ્યમાન છે એમાં નથી વાસુદેવ મહાત્મ્ય. પણ ચાલો તુષ્યતુ દુર્જન્યાય, તમને તોષ થાય, તમને સંતોષ થાય એટલે આપણે એક સમય માટે આપણે માની લઈએ કે છે વાસુદેવ મહાત્મ્ય છે, ચાલો માની પણ લઈએ, ચાલો બરાબર છે. તો જુઓ હવે શ્લોક શું કહે છે, જુઓ ચલો માની લઈ કે આ છે સ્કંદ પુરાણની અંદર આ શ્લોક. તો જો શું કહે છે, ધર્મદેવા તદા ભક્તાદહમ. આ જે છે ને, જો અહીંયા 43 નો જે શ્લોક છે આ શ્લોક અરે શું કહે છે જુઓ, મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્તિ અસુરાસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતૌ. મેં જે મારા દ્વારા અને અર્જુન દ્વારા જે હણાયેલા કુરુક્ષેત્રના રણમાં જે હણાયેલા જે હતા, જે લોકો આસુરી લોકો હતા, એ બધા જ આસુરી લોકો પુનઃ અધર્મ ફેલાવવા માટે, ધર્મની ક્ષતિ કરવા માટે અને અધર્મને ફેલાવવા માટે વળી પાછા એ બધા અસુરો પેદા થઈ ગયા. અને એ અસુરોને માટે અમે ફરી પ્રકટ થયા. તો હવે કહે છે કે હા, કયા અવતારથી અમે પ્રકટ થયા? તો કહે છે ધર્મદેવા તદા ભક્તાદહમ નારાયણ મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમૌ હિ સામગો દ્વિજહા. જો શું કહે છે લોકો અહીંયા શ્લોકની અંદર કહે છે કે ભાઈ ધર્મદેવથી અમે પ્રકટ થશું, અને જે ધર્મદેવ અમારો ભક્ત છે એવા ધર્મદેવથી અમે પ્રકટ થશું, અને અમારું નામ છે નારાયણ મુનિ. અને અમે ક્યાં પ્રકટ થઈશું? તો કહે છે જનિષ્ય કૌશલે દેશે, કૌશલ દેશમાં અમે ભૂમિમાં પ્રકટ થશું, અને સામગાન વાળા દ્વિજના કુટુંબમાં અમે જન્મ લઈશું. બરાબર છે, આ રીતે કહેવામાં આવ્યું. પછી કહે છે મુનિ શાપાન નૃતામ પ્રાપ્તા નૃસિંસ્તાત તથા ઉદ્ધવમ. આ ઉદ્ધવને ત્યાં જઈને ઉદ્ધવને ભગવાને કહ્યું કે આવા જે નારાયણ મુનિ છે તેમના દર્શને જાઓ. ઉદ્ધવને કહ્યું આવી રીતે. બરાબર છે. હવે આ જો આ લોકો હવે એ લોકો કેવી રીતે ઇન્ટરપ્રિટ કરે છે આને જુઓ હવે. બળજબરી પૂર્વક આને સહજાનંદ સ્વામી પર ઘટાવે છે. જો કેવી રીતે એ લોકો શું કહે છે, સહજાનંદ સ્વામી મહારાજના પિતા કોણ? ધર્મદેવ. સહજાનંદ સ્વામીના માતા કોણ? ભક્તિ દેવી. બરાબર છે. અને સહજાનંદ સ્વામીનું નામ શું? સ્વામિનારાયણ. એટલે જો અહીંયા પણ એવું જ લખ્યું છે ને કે નહીં, કે ધર્મદેવ દ્વારા નારાયણ મુનિ અમે પ્રકટ થઈશું, લખ્યું છે કે નહીં? લાલજી જીતી ગયા. પછી સહજાનંદ સ્વામી ક્યાં પ્રકટ થયા હતા? છપૈયામાં, નોર્થ જે ઉત્તર પ્રદેશમાં છપૈયા જે છે ત્યાં. બરાબર છે. કૌશલ દેશના આગળ પાછળ જ છે તે. એટલે કે જોયું અહીંયા એ છપૈયામાં જન્મ્યા કે નહીં? કૌશલ દેશ. અને અહીંયા પણ એવું લખ્યું છે કે કૌશલ એ દેશે જનિષ્ય, અમે કૌશલ દેશમાં પ્રકટ થશું. અને જો અહીંયા આગળ સામગો દ્વિજનો અવતાર લઈશું. તો સહજાનંદ સ્વામી દ્વિજ જ હતા ને, પાંડે કુટુંબમાં પ્રકટ થયા હતા. તો જો અહીંયા તો સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા સાક્ષાત કહ્યું છે કે અમે કે સ્વામિનારાયણ ભગવાન જે છે તે કૃષ્ણના અવતાર છે. બરાબર, એ લોકો એમ કહે છે. હવે એનું ખંડન હું રજૂ કરું. અહીંયા પ્રથમ તયા તો આ શ્લોકથી સહજાનંદ સ્વામી અહીંયા સિદ્ધ નથી થઈ રહ્યા કે આ જે નારાયણ મુનિ જે છે સહજાનંદ સ્વામી છે એવું સિદ્ધ થતું નથી. કેવી રીતે? અહીંયા આ શ્લોકથી નારાયણ મુનિથી નરનારાયણ જે બદ્રિકા આશ્રમમાં સ્થિત છે એ અહીંયા એમનું વર્ણન થઈ રહ્યું છે. કેમ કે નરનારાયણ જે છે તેમના પિતાનું નામ ધર્મદેવ છે. નરનારાયણ દેવના પિતાનું નામ ધર્મદેવ છે, યાદ રાખો. અને હું તમને બધું સિદ્ધ કરીને બતાવીશ કે અન્ય પુરાણમાં પણ આ જ છે. અન્ય પુરાણ જે છે ભાગવત મહાપુરાણની અંદર પણ, અને ભાગવત મહાપુરાણના જે ટીકાકારો આચાર્યો છે
ઘણા બધા વૈષ્ણવાચાર્યો અને ઘણા બધા બીજા બધા આચાર્યો સનાતન ધર્મના બધા આચાર્યો પૂર્વના રામાનુજાચાર્ય ઇત્યાદિ જે છે બધા રામાનુજ સંપ્રદાયના અંતર્ગત અને શ્રીધર સ્વામી ઇત્યાદિ જે છે બધા એ બધાની ટીકા જોતા પણ બધાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ બદ્રિકા આશ્રમ સ્થિત નરનારાયણ છે તેમના જે પિતા છે ધર્મદેવતા એ ધર્મદેવ એ ધર્મદેવની અહીંયા વાત કરવામાં આવી રહી છે, નહીં કે સહજાનંદ સ્વામીની. બરાબર છે. હવે જો હું તમને કેવી રીતે કહું, અહીંયા ભગવાને ઉદ્ધવને આજ્ઞા કરી કે બદ્રિકાશ્રમમાં આ મારા સ્વરૂપના દર્શને જા. કયા સ્વરૂપના? જે નારાયણ મુનિ છે એ નારાયણ મુનિ કોના, એમના પિતા કોણ? ધર્મદેવ. હવે આ લોકો શું કરે છે કે ભક્તાદહમ, અરે ભાઈ ભક્તાદહમ એટલે ભક્તિ દેવી નથી ભાઈ. અહીંયા ભક્તાદહમ જરા કોમન સેન્સ અને ગ્રામર, પાણીનીય ગ્રામર પણ તો સમજો જરા, થોડુંક તો પાણીનીય ગ્રામર એપ્લાય કરો. ભક્તાદ અહમ શબ્દ છે, સંધિ વિચ્છેદ કરો મૂર્ખો. ભક્તાદ છે, ભક્તાદ એટલે કે ધર્મદેવતા, ધર્મદેવાત અને ભક્તાદ એટલે ભક્તાદ શબ્દ વિશેષણ છે ધર્મદેવનો. ભક્તિ દેવી નથી અહીંયા, સ્ત્રીલિંગ પરક નથી આ. હે રામ, આનું શું કરવું આ લોકોનું? આ ભક્તિ દેવી નથી અહીંયા, ભક્ત છે અહીંયા. ભક્ત પુલ્લિંગ શબ્દ, પુલ્લિંગ શબ્દ છે અહીંયા. તો જે પુલ્લિંગ શબ્દ હોય એ ભક્તિ દેવી પરક, સ્ત્રીલિંગ પરક કઈ રીતે ઘટાવી શકાય? પાણીનીય ગ્રામર તો આવડતું નથી આ લોકોને. શું કરી શકાય આ લોકોનું? પાણીનીય વ્યાકરણ નથી આવડતું આ લોકોને. મતલબ આ ભક્તાત શબ્દ જે છે ધર્મદેવાત નો વિશેષણ છે, કારણ કે પુલ્લિંગ શબ્દ છે. તો ધર્મદેવ એવા જે ભક્ત મારા, એમના ઘરમાં હું જન્મીશ એમ કહ્યું છે. ભક્તિ દેવી નથી અહીંયા. બરાબર છે? એ પહેલું. બીજું, ઉદ્ધવને આજ્ઞા કરી છે જવાની. તો ભાઈ ઉદ્ધવને આજ્ઞા કરી છે, અન્ય પુરાણમાં પણ એમ જ કહ્યું છે કે ઉદ્ધવને આજ્ઞા કરી હતી ક્યાં જવાની? નરનારાયણ બદ્રિકાશ્રમ, બદ્રીનારાયણના દર્શન કરવાની. કેટલા બધા પુરાણમાં છે આ કથા વ્યક્ત. આગળ જઈને હું જો બતાવું છું તમને કઈ રીતે સિદ્ધ થાય છે. જો શું કહે છે આગળ જઈને, આ લોકો શું કે જર્નલિસ્ટની જેમ ઇન્ટરપ્રિટ કરે છે. એટલે શું કે જો મળી ગયું ને ધર્મદેવાત તદા ભક્તાદ અહમ નારાયણ મુનિ, લાલજી જીત્યા, લાલજી જીત્યા, એ જીતી ગયા, જીતી ગયા, જીતી ગયા, જીતી ગયા. કોઈ જીત્યું નથી. આગળ નીચે જાઓ, હમણાં શ્લોકની નીચે 43 થી તો આગળ વધો, પૂર્વ અપરનો તો નિર્ણય કરો. 43, 44 પછી 59 નો શ્લોક છે આ. જુઓ, એ જ ખંડમાં તમે જે વાસુદેવ મહાત્મ્યનો અહીંયા જે રેફરન્સ આપ્યો, એની અંદર જ જાઓ નીચે. ત્યાં કહે છે અધુના ગચ્છ દેવર્ષે, હે નારદ તમે આ પ્રદેશમાં જાઓ. કયા પ્રદેશમાં જાઓ? વિશાલા બદરી મિતઃ, બદરી વિશાલના દર્શને જાઓ. અને એ બદરી વિશાલ શું, કોણ? તો કે તત્ર ધર્માત્મજમ ભક્ત્યા. જો અહીંયા એ બદરી વિશાલ કે જે ધર્મદેવના પુત્ર છે, ધર્માત્મજમ. સહજાનંદ સ્વામી બદરી વિશાલ હતા. દેવર્ષે વિશાલામ બદરીમિતઃ. શું ઉલ્લુ બનાવો છો ભોળા લોકોને? તત્ર ધર્માત્મજમ ભક્ત્યા. અહીંયા ભક્ત્યા શબ્દથી ભક્તિ દેવી નથી ભાઈ. પાણીનીય વ્યાકરણ, થોડી કોમન સેન્સ. બરાબર? સંજ્ઞા પ્રકરણ પણ ભણેલા હોય તો ખબર પડી જાય એને. બરાબર? ધર્માત્મજમ ભક્ત્યા મામ આરાધય, મામ આરાધય સુવ્રતા. બરાબર? મારી આરાધના કર હે સુવ્રત. તત્ર ધર્માત્મજમ, મારો અવતાર જે બદરી વિશાલ તરીકે થયો છે, કોના ઘરે? ધર્મદેવના ઘરે. એવા ભક્ત મારો જે ભક્ત ધર્મદેવ છે એમના ઘરમાં.
અને તેથી કરીને તું પણ ભક્તિ દ્વારા મારું આરાધન કર, હે દેવર્ષિ, હે નારદ. ક્યાં છે સહજાનંદ સ્વામી? અહીંયા ધર્મ દેવતા ક્યાં લાલજી જીત્યા? આગળ જુઓ, ભાગવત મહાપુરાણ. ભાગવત મહાપુરાણની અંદર પણ જુઓ, કહે છે સો અહમ તદ દર્શન આહલાદ, બરાબર છે, ઇત્યાદિ ઇત્યાદિ ગમિષ્યે દયિતમ તસ્ય બદરિયા આશ્રમ મંડલમ યત્ર નારાયણ દેવઃ નરશ્ચ ભગવાન ઋષિ. જો અહીંયા એ છે યત્ર, જ્યાં એટલે કે બદ્રિકા આશ્રમ મંડલમાં સ્થિત જ્યાં નરનારાયણ દેવ જે છે ઋષિઓ સ્થિત છે, બરાબર, ત્યાં જાઓ. ભાગવત મહાપુરાણ છે. સ્કંદ પુરાણ થી હવે સમન્વય કરી રહ્યા છે આપણે ભાગવત મહાપુરાણ. તો ત્યાં શ્રીધર સ્વામી શું કહે છે જુઓ. કેમ ત્યાં શ્રીધર સ્વામી શું કહે છે? હવે આ વિડીયોના પ્રારંભમાં આ ધવલભાઈ એવું કહી રહ્યા છે કે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ, જેમાં વાસુદેવ મહાત્મય નામનો કોઈ પ્રકરણ જ નથી. એવો પ્રમાણ તરીકે ગોરખપુરમાંથી પ્રકાશિત થયેલ, ગોરખપુર ગીતા પ્રેસમાંથી પ્રકાશિત થયેલ સ્કંદ પુરાણને ઓથેન્ટિક પ્રમાણ માને છે. પરંતુ એમને ખબર નથી કે ગીતા પ્રેસ ગોરખપુરમાંથી જે સ્કંદ પુરાણ છપાઈને પ્રસિદ્ધ થયું છે એ સંક્ષિપ્ત સ્કંદ પુરાણ છે. શ્લોક ટુ શ્લોક અનુવાદ વાળું સ્કંદ પુરાણ એ નથી. એટલે એમની આ વાત જે છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલી દેખાય છે. બીજું એઓએ પ્રમાણ આપેલું છે નેપાળની લાઇબ્રેરી, જ્યાં સ્કંદ પુરાણની પ્રત છે. પરંતુ એમને ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનો નેપાળ પણ જઈ આવ્યા છે અને ત્યાં તાળપત્રી પર લખેલ સ્કંદ પુરાણની પ્રતો પણ જોઈ આવ્યા છે. જે નેપાળની લાઇબ્રેરીમાં પરિપૂર્ણ રીતે સ્કંદ પુરાણ ઉપલબ્ધ જ નથી. હવે ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી જે સ્કંદ પુરાણ પ્રકાશિત થયું છે એ સ્કંદ પુરાણની પ્રતો તમને સામે સ્ક્રીનની ઉપર દેખાતી હશે. આ સ્કંદ પુરાણ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પ્રકાશિત નથી થયું, પરંતુ ભારત વર્ષની વિભિન્ન સંસ્થા, ચોખંબા, નાગ પબ્લિકેશન, વેંકટેશ પ્રેસ, ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી રૂપ વડોદરા ઇત્યાદિ સ્થાનોમાંથી એ સ્કંદ પુરાણ પ્રકાશિત થયું છે. અને એ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ, જેમાં વાસુદેવ મહાત્મય સમાવેશ થયેલું જોવા મળે છે. અને એના 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જોવા મળે છે. હવે એ વ્યક્તિ એવું કહે કે ભાઈ ત્યાં તો નારાયણ મુનિનું પ્રાગટ્ય લખેલું છે, પણ સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય નથી લખેલું, તેનું શું? તો જો આ પ્રમાણે એ વ્યક્તિ કહે તો હવે હું સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગટ્યનો સંક્ષિપ્તમાં પરિચય આપું છું. એ વ્યક્તિ અને શ્રોતાગણો ધ્યાનપૂર્વક એ શ્રવણ કરે. તો કોઈ પણ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરવું પડે.
જેમ કે વલ્લભ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો યદુનાથજી કૃત વલ્લભ દિગ્વિજયનું, રામાનુજ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો અનંત આચાર્ય કૃત પ્રપન્નામૃતનો, શાંકર સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો મધ્વાચાર્યજી કૃત શાંકર દિગ્વિજય. એ પ્રમાણે એઓના સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરીએ ત્યારે આપણે એ સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ જો પરિચય જોઈતો હોય તો એના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવનમ તથા હરિ દિગ્વિજયનું અવલોકન કરવું પડે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 8 થી 10મા અધ્યાયમાં કથા આવે છે. એક સમયની વાત હતી, મરીચ્યાદિક ઋષિઓ ભારત વર્ષની તીર્થયાત્રા પૂર્ણ કરી પરબ્રહ્મ પરમાત્મા જ્યાં અખંડ બિરાજમાન છે અને જ્યાં રહી ભારત વર્ષની પ્રજાના હિત ચિંતનને અર્થે ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે, એવા બદ્રિકા આશ્રમમાં એ બધા જ ઋષિમુનિઓ પધારે છે. નરનારાયણ દેવ એઓને મીઠો આવકાર આપે છે. બધા જ ઋષિમુનિઓ ભગવાનની આજ્ઞા થતા એઓની સન્મુખ બિરાજમાન થાય છે. સર્વજ્ઞ એવા નરનારાયણ ઋષિ મરીચ્યાદિક ઋષિઓને ભારત વર્ષની પ્રજાના હાલ હવાલ પૂછે છે અને તે વખતે એ બધા જ મહર્ષિઓ ભારત વર્ષમાં અત્યારે કલયુગ માઝા મૂકીને પ્રવર્તેલો છે એ બધી જ વાત એઓને કહી સંભળાવી. તે પછી નરનારાયણ ઋષિ એ બધા જ ઋષિ મુનિઓને પોતાના વચનામૃત દ્વારા શાંતિ પ્રદાન કરતા હતા અને ઋષિ મુનિઓ પણ એકાગ્ર મને કરીને નરનારાયણ દેવના વચનામૃતનું પાન કરતા હતા. એવા જ સમયમાં કૈલાસ થકી મહર્ષિ દુર્વાસા બદ્રિકા આશ્રમમાં આવે છે અને આવી એવો સભાની પછાડી ઉભા રહી જાય છે. બધા જ મુનિઓ ભગવાનના વચનામૃત પાન કરવામાં એવા તો તલ્લીન થઈ ગયા હતા કે એ લોકોને દુર્વાસા આવ્યા તેની ખબર પણ પડતી નથી. એક ઘડી પર્યંત તો દુર્વાસા સભાની પછાડી ઊભા રહ્યા, પરંતુ જ્યારે ઋષિઓ થકી કોઈ પણ સ્વાગત સત્કાર ન થયું એટલે ક્રોધાયમાન થઈ મહર્ષિ દુર્વાસા બધા જ ઋષિ મુનિઓને શાપ આપે છે. એ ઋષિઓની અંદર ઉદ્ધવજી પણ બિરાજમાન હોય છે અને નરનારાયણ દેવના માતા પિતા ધર્મદેવ અને મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી હતું, એ પણ બિરાજમાન હોય છે. દુર્વાસા ઋષિ બધા જ ઋષિ મુનિઓને શાપ આપતા કહે છે કે હે ઋષિઓ, માન આપવા યોગ્ય હું ક્યારનો સભાની અંદર આવેલો છું, છતાં પણ આપ શ્રી કોઈ મારું સ્વાગત કરતું નથી, મને ઉચિત આદર આપતા નથી. માટે વિવેક ભૂલેલા એવા અમો તમને શાપ આપીએ છીએ કે આપ બધા જ ભરતખંડની અંદર જઈ અસુરો થકી કષ્ટ પામો. આ પ્રમાણે જ્યારે વજ્રપાત જેવું વચન સંભળાવ્યું એટલે બધા ઋષિ મુનિઓ પછાડી ફરીને જુએ છે તો દુર્વાસા ઋષિ ક્રોધના માર્યા થરથર ધ્રુજતા હતા. બધા જ ઋષિ મુનિઓ ઊભા થાય છે, દુર્વાસાને શાંત કરે છે, સભાની અંદર લાવી એક સ્થાન પર બિરાજમાન કરે છે અને એઓને કહે છે કે હે ઋષિ, અમે તો નરનારાયણ દેવના વચનામૃત શ્રવણ કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે આપ આવ્યા તેની પણ અમને ખબર નથી. અમારો આ અપરાધ અજાણતામાં થયો છે, માટે કૃપા કરીને આપ અમારા અપરાધને ક્ષમા કરો અને તમારા શાપને પાછો લો. દુર્વાસા ઋષિ કહે છે કે હે ઋષિઓ, તમારાથી અજાણની અંદર આ અપરાધ થયો છે એટલે હું તમારા પર અનુગ્રહ કરું છું.
મારો સાપ તો મિથ્યા ન થશે, પરંતુ આ નરનારાયણ ઋષિ એ જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે. આટલું કહી દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસમાં જતા રહ્યા. તે પછી નરનારાયણ દેવ બધા જ ઋષિ મુનિઓને સાંત્વના આપે છે અને એઓને કહે છે કે તમે બધા હવે ધરાતલની ઉપર વિભિન્ન યોનિની અંદર જન્મ ધારણ કરો. દુર્વાસા ઋષિએ ઋષિ મુનિઓને શાપ આપેલો તે વખતે એ સભાની અંદર ઉદ્ધવજી પણ બિરાજમાન હતા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 29મા અધ્યાયની અંદર કથા આવે છે અને 30મા અધ્યાયમાં પણ કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા પૂર્ણ કરવાના હતા ત્યારે ઉદ્ધવજીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપી પોતાની ચરણ પાદુકા આપી બદ્રિકા આશ્રમની અંદર મોકલે છે અને ઉદ્ધવજી નરનારાયણ ઋષિની પાસે રહેતા હોય છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 1લા અધ્યાયમાં કથા આવે છે કે બ્રહ્માજીના વક્ષસ્થલ થકી ધર્મ પ્રજાપતિનું પ્રાગટ્ય થયું હતું અને એ ધર્મ પ્રજાપતિના લગ્ન દક્ષ પ્રજાપતિની કન્યા મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી છે, બાળા છે, એની સાથે થયું હતું. અને એના થકી નર અને નારાયણનું પ્રાગટ્ય થયું હતું અને એ નર અને નારાયણ જ દ્વાપર અને કલીની સંધિમાં કુરુકુલમાં અર્જુન રૂપે અને યદુકુલમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા એવું એ જ શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે. એટલે નરનારાયણ દેવ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર છે અને ધર્મદેવ અને ભક્તિ માતા નરનારાયણ દેવના આશ્રમમાં રહેતા હતા. દુર્વાસા ઋષિએ એઓને શાપ આપ્યો એટલે એઓ પણ મરિત્યાદિક ઋષિઓની સાથે ધરાતલ પર જન્મ લેવા માટે તૈયાર થયા છે. એ બધા જ ઋષિ મુનિઓની અંદર સર્વપ્રથમ ઉદ્ધવજીનું પ્રાગટ્ય થાય છે. અયોધ્યામાં એક અજય નામના વિપ્ર રહેતા હતા. એની સુમિત્રા નામની પત્ની થકી સાક્ષાત ઉદ્ધવજી વિક્રમ સંવત 1795 શ્રાવણ વદ અષ્ટમીના દિવસે પ્રગટ થાય છે. પોતાના ઘરે પ્રગટ થયેલા એ ઉદ્ધવજીનું નામ અજય વિપ્ર રામાનંદ રાખે છે. વિધિવત રીતે બધા જ સંસ્કાર વિદ્યાધ્યયન કરાવ્યા બાદ રામ શર્મા અર્થાત કે રામાનંદ સ્વામી વધુ વિદ્યા અભ્યાસ કરવાને અર્થે અને સાચા ગુરુની શોધ કરતા ઘરનો ત્યાગ કરીને શ્રીરંગમ ક્ષેત્ર પધારે છે અને ત્યાં રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી રામાનુજાચાર્યજીની આજ્ઞાથી જ ભૂતલ પર લુપ્ત પ્રાય થઈ ગયેલા ઉદ્ધવ સંપ્રદાયને પ્રગટ કરે છે. અને તે પછી 1796ની સાલમાં પૂર્વે જે નરનારાયણ દેવના પિતા હતા એવા ધર્મદેવ ઉત્તર કૌશલ દેશમાં આવેલ ઇતાર નામના ગામમાં બાલ શર્માની પત્ની ભાગ્યવતી થકી કારતક સુધી એકાદશીને દિવસે પ્રગટ થાય છે અને એના 2 વર્ષ પછી એમની ભાર્યા જેનું નામ હતું મૂર્તિ, એ મૂર્તિ દેવી વિક્રમ સંવત 1898 કારતક સુધી પૂર્ણિમાના દિવસે છપૈયા નામના ગામમાં રહેતા કૃષ્ણ શર્મા અને એમની ધર્મપત્ની ભવાની થકી એ પ્રગટ થાય છે. અને સમય જતા એ બંનેના લગ્ન થાય છે. અસુરોના ઉપદ્રવથી અતિશય કષ્ટ પામેલા ધર્મદેવ અને ભક્તિ માતા વૃંદાવન પધારે છે. ત્યાં વૃંદાવનમાં
મનુષ્ય રૂપ ધારણ કરેલા મરીચ્યાદિક ઋષિઓ સાથે એમનો ભેટો થાય છે, બધાની પરસ્પર ઓળખાણ થાય છે અને એ લોકો એક મહા અનુષ્ઠાન કરવા તરફ પ્રેરાય છે. ઘણા મહિનાઓ સુધી એ અનુષ્ઠાન કર્યા બાદ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એમને દર્શન આપે છે અને આશ્વાસન આપતા કહે છે કે હું જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈ આ અસુરોના ઉપદ્રવ થકી તમારા બધાની રક્ષા કરીશ. અને સમય જતા એ જ શ્રી કૃષ્ણ ભગવાન વિક્રમ સંવત 1837ના ચૈત્ર શુક્લ નવમીના દિવસે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે પ્રગટ થાય છે. પોતાના ઘરે પ્રગટ થયેલા બાળકના જાત કર્માદિક સંસ્કાર ધર્મદેવ કરે છે અને 10મા દિવસે માર્કેન્ડેય ઋષિ સ્વયં ચાલીને એમના ઘરે આવે છે અને બાળકના નામકરણ સંસ્કાર કરે છે અને એનું નામ રાખે છે હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ અને નીલકંઠ. નીલકંઠ છે, હરિ છે, કૃષ્ણ છે અને હરિકૃષ્ણ છે એ એક જ વ્યક્તિને ઉદ્દેશીને કહેવાય છે. 11 વર્ષ પર્યંત પોતાના માતા પિતાને પોતાની બાળ લીલાથી આનંદ આપી એઓને દુર્વાસાના શાપથી મુક્ત કરી બાળક હરિકૃષ્ણ એઓને ગોલોક ધામમાં મોકલી દે છે અને પછી પોતે તીર્થાટન કરવાને અર્થે સગા સંબંધીઓનો ત્યાગ કરી ધરાતલ પર ફરતા રહે છે. 7 વર્ષ પર્યંત તીર્થાટન કર્યા બાદ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામમાં ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને જઈને મળે છે. એ વખતે ભારત વર્ષની અંદર રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયને ખૂણે ખૂણે ફેલવી દીધેલો હતો. આ ઉદ્ધવ સંપ્રદાયનું જ અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ વાત ખાસ ધ્યાનથી બધા આત્મસાત કરી લે. પોતાની પાસે આવેલા બટુક બ્રહ્મચારી નીલકંઠને જોઈ એનો પરિચય મેળવી એઓમાં બધા જ સદગુણો જોઈ રામાનંદ સ્વામી એઓને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપે છે અને ભાગવતી દીક્ષા આપી એમનું નામ રાખે છે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. આઈ વિલ રિપીટ. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને દીક્ષા આપી એમનું નામ સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ રાખે છે. આ વાત સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 58મા અધ્યાયના 37 અને 38મા શ્લોકમાં લખાયેલી છે. જે લોકોએ જોવું હોય એ આ ગ્રંથ જોઈ શકે છે. અને પછી રામાનંદ સ્વામીએ પોતાનો સમસ્ત કાર્યભાર નારાયણ મુનિને સુપ્રત કર્યો અને એવો સમાધિ લઈને ગોલોકવાસી થાય છે. અને પછી નારાયણ મુનિ જેમનું એક નામ સ્વામિનારાયણ પણ હતું એવો આ ઉદ્ધવ સંપ્રદાયને દિગંતની અંદર ફેલવી દે છે અને તે દિવસથી આ સંપ્રદાયનું નામ જે ઉદ્ધવ સંપ્રદાય હતું એ સ્વામિનારાયણ સંપ્રદાય થઈ. જેમ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત માર્ગનું અર્થાત કે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન ભારત વર્ષના ખૂણે ખૂણે કરી દીધું. એટલે માટે જે સંપ્રદાય રુદ્ર સંપ્રદાયના નામથી ઓળખાતો હતો એ વલ્લભ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. શ્રી સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર રામાનુજાચાર્યજીએ 10 દિશાઓની અંદર કરી દીધો. એટલે એ શ્રી સંપ્રદાય રામાનુજ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગેલો. તે જ પ્રમાણે નિંબાર્ક સંપ્રદાય છે,
મધ્વ સંપ્રદાય છે એનું પણ પ્રવર્તન આચાર્ય નિમ્બાર્કે અને આચાર્ય મધ્વએ ભારત વર્ષના ખૂણે ખૂણે કરી દીધું. એટલે એ સંપ્રદાય અનુક્રમે સનક અને બ્રહ્મ સંપ્રદાયના નામથી ઓળખાતો હતો. તે સંપ્રદાય તેઓના નામથી ઓળખાવા લાગ્યો હતો. આ પ્રમાણે સંપ્રદાયના પ્રાગટ્યની કથા છે, અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગટ્યની કથા સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. બીજી એક મહત્વની વાત ઉપર હું ધ્યાન દોરી દઉં. સ્વામિનારાયણ સંપ્રદાય રામાનુજ સંપ્રદાયની જ એક પેટા શાખા છે, જે પ્રમાણે નિમ્બાર્ક સંપ્રદાયની પેટા શાખા ટટ્ટી સંપ્રદાય છે, જે અત્યારે વૃંદાવનની અંદર છે. રામાનંદ સંપ્રદાયની પેટા શાખા વારકરીય સંપ્રદાય છે, જે અત્યારે મહારાષ્ટ્રમાં છે. તે જ પ્રમાણે રામાનુજ સંપ્રદાયની પણ એક પેટા શાખા સ્વામિનારાયણ સંપ્રદાય છે, જેનું પ્રમાણ તમને ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી શ્લોક નંબર 121 મતમ વશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શ્લોકની ટીકાની અંદર જોવા મળશે, જેમાં સદગુરુ સતાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા, એમણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ, આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી એવું કહે છે કે અમારા સંપ્રદાયનું મૂળ રામાનુજ સંપ્રદાય છે. એનું કારણ એ કે આ ઉદ્ધવ સંપ્રદાય, જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એનું પ્રાગટ્ય કરનારા રામાનંદ સ્વામીના દીક્ષા ગુરુ રામાનુજાચાર્ય હતા. અને રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત માન્ય કરેલો છે, એ જ અક્ષરે અક્ષર વિશિષ્ટાદ્વૈત સ્વામિનારાયણ સંપ્રદાયે માન્ય કરેલો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ પ્રસ્થાન ચતુષ્ટય પર જે ભાષ્યની રચના કરેલી છે, વાદ ગ્રંથોની રચના કરેલી છે, નિબંધ ગ્રંથોની રચના કરેલી છે, એ બધા જ ગ્રંથોમાં એઓએ શાસ્ત્રોના પ્રબલ પ્રમાણથી એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રુતિ ભગવદી કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતને જ માન્ય કરે છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ જે છે એ રામાનુજ સંપ્રદાય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં મતમ વિશિષ્ટાદ્વૈતમ આ પ્રમાણે કહેલું છે. હવે ધવલભાઈએ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44માં એવું કહેલું છે કે આ શ્લોકો ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના શ્લોકો નથી, પરંતુ એ તો નારાયણ મુનિના પ્રાગટ્યના શ્લોકો છે. હવે એનો જરા આપણે ડીએનએ ટેસ્ટ કરીએ. તો વેંકટેશ પ્રેસ થકી પ્રગટ થયેલી તથા ચોખંબાથી, અર્થાત કે કાશી સ્થિત ચોખંબાની દુકાનમાંથી પ્રકાશિત થયેલ તથા ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી પ્રકાશિત થયેલ સ્કંદ પુરાણની પ્રથમા વૈષ્ણવ ખંડ નામનો એક ખંડ આવે છે. એમાં વૈષ્ણવ ખંડના અંતે વાસુદેવ મહાત્મય નામનું એક પ્રકરણ આવે છે. એ પ્રકરણમાં 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવૃત્તયિષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવાત તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે અર્જુન સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા,
તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્ત ધર્મદેવ થકી સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું હું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્મદેવને અને દેવર્ષિ નારદજીને કહે છે. દેવર્ષિ નારદજીને આ વાત ક્યારે કહી હતી? તો તેનું પ્રમાણ એ જ વાસુદેવ મહાત્મયની અંદર આપેલું છે. તો વાસુદેવ મહાત્મયના દ્વિતીય અધ્યાયની અંદર પ્રસંગ આવે છે કે એક સમયે દેવર્ષિ નારદ બદ્રિકા આશ્રમમાં રહેલા નરનારાયણ દેવ ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને એમના દર્શન કરી કૃતાર્થ થયેલા દેવર્ષિ નારદ નરનારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ, મારે તમારા અક્ષરધામમાં રહેલા મૂળ સ્વરૂપના દર્શન કરવા છે, તો કૃપા કરીને આપ અમને એના દર્શન કરાવો. ત્યારે નરનારાયણ દેવ સર્વપ્રથમ દેવર્ષિ નારદને શ્વેતદ્વીપની અંદર મોકલે છે અને શ્વેતદ્વીપની અંદર રહેલા શ્વેત મુક્તો દેવર્ષિ નારદને લઈને ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જાય છે અને એ ધામની અંદર રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના એની દિવ્ય પત્રાણીઓ સાથે એ શ્વેત મુક્તો દેવર્ષિ નારદને એમના દર્શન કરાવે છે. આ બધી જ વાત વાસુદેવ મહાત્મયના 16મા અને 17મા અધ્યાયની અંદર પણ લખેલી જોવા મળે છે. જોનારાઓએ સર્વપ્રથમ વાસુદેવ મહાત્મયનો બીજો અધ્યાય જોવો અને બીજા અધ્યાય પછી 16 અને 17મો અધ્યાય જુઓ. કારણ કે બીજા અને ત્રીજા અધ્યાય પછી સમુદ્ર મંથનની લીલાનો વિસ્તારથી વર્ણન છે અને સમુદ્રની મંથનની લીલા પૂર્ણ થયા બાદ સમુદ્રમાંથી પ્રગટ થયેલા લક્ષ્મીજીના શ્રીમન નારાયણ ભગવાનની સાથે જે લગ્ન થયા હતા તેનું વિસ્તારથી વર્ણન છે. અને પછી બીજા અધ્યાયની મૂળ કથા જે છે એ પુનઃ 16મા અને 17મા અધ્યાયમાં પ્રારંભ થઈ જાય છે. તો દેવર્ષિ નારદ પેલા શ્વેતદ્વીપ ના શ્વેત મુક્ત સાથે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જાય છે અને તે સમયે અક્ષરધામાધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલ પર ભવિષ્યમાં પોતાના જે જે અવતારો થવાના છે એની બધી જ વાત દેવર્ષિ નારદને કહે છે. અને તે વખતે તેઓ કલિકાલમાં નારાયણ મુનિ રૂપે પ્રગટ થવાના છે એની પણ વાત દેવર્ષિ નારદજીને કહે છે. જેના 3 શ્લોકો સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 ની અંદર જોવા મળે છે. શ્લોકનો પ્રારંભ એવી રીતે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃત્ત ઇષ્યંતિ અસુરાંસ્તે ત્વદ્ધર્મમ યદાક્ષિતો. અર્થાત કે અર્જુન સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે ધર્મ દેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજ. ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્ત ધર્મદેવ થકી સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી
પ્રગટ થઈશ. અહીં મૂળ શ્લોકની અંદર ભક્તાત શબ્દ લખેલો છે. ધર્મદેવા તદા ભક્તાદ. ધર્મદેવ શબ્દ છે એનો પંચમી એક વચનનું રૂપ થાય છે ધર્મદેવાત, અને ભક્તાદ જે છે એ ધર્મદેવનું વિશેષણ છે. એટલે ભક્ત એવા ધર્મદેવ થકી હું સામવેદી બ્રાહ્મણના કુળમાં નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. અહીં અધ્યાર તરીકે ભક્તિ માતાનું નામ પણ લખેલું જોવા મળે છે. ધર્મદેવના ભાર્યાનું નામ બાળપણમાં તો બાળા હતું, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે એમની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ બધા જ લોકો એને ભક્તિના નામથી સંબોધતા હતા. આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 16 ની અંદર લખેલી જોવા મળે છે. હવે અહીં અધ્યાહારથી ભક્તિ દેવીને પણ કહેલા જાણી લેવા. એનું કારણ એ કે ક્યારેય પણ પુરુષ થકી બાળકનો જન્મ થઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિનું પ્રાગટ્ય સ્ત્રી થકી થાય છે. નૃસિંહ અવતાર છે એની વાત જવા દેવું, તથા યુવનાશ્વની કોખ થકી જે માંધાનતાનું પ્રાગટ્ય થયું છે એ અપવાદ છે. અપવાદને વિધિ તરીકે ન લેવાય, પરંતુ સૃષ્ટિનો નિયમ તો એ જ છે કે કોઈ પણ વ્યક્તિનું પ્રાગટ્ય એ સ્ત્રી થકી જ થાય છે. એટલે અહીં અધ્યાહાર તરીકે એવું લઈ લેવાનું છે કે ભક્ત ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિ દેવીમાં હું સામવેદી બ્રાહ્મણના કુળમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. છતાં પણ દુરાગ્રહવશ કોઈ એવું કહે કે નહીં, અહીં તો નારાયણ મુનિ દેવનું પ્રાગટ્ય ભક્ત એવા ધર્મ થકી જ થયું છે, તો એને કહેવાનું કે તારા થકી ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ. કારણ કે પુરુષનું અડધું અંગ એટલે કે ડાબું અંગ જે છે એ સ્ત્રી જ હોય છે, પોતાની ભાર્યા જ છે. અને એટલે માટે અહીં દુરાગ્રહથી એમ પણ કહેવામાં આવે કે નારાયણ મુનિ દેવનું પ્રાગટ્ય ભક્તરાજ ધર્મદેવ થકી થયું છે, તો એ પણ ચાલી શકે છે, એમાં કોઈ પણ વાંધો નથી. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થયા, અને નારાયણ મુનિ બીજા કોઈ નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું દીક્ષા સમયે આપવામાં આવેલું નામ નારાયણ મુનિ છે. હવે એ વાત પેલા ધવલભાઈ જાણતા ન હતા, એટલે એઓએ આ શ્લોકનો અર્થ પોતાના મનમાં જે પ્રમાણે આવ્યો તે પ્રમાણે કહ્યો. અહીં પ્રારંભની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરોને માર્યા હતા, તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને અને અર્જુને અસુરોને ક્યારે માર્યા હતા? તો દ્વાપર અને કલીની સંધિમાં નરનારાયણ દેવ એ જ કુરુકુલમાં અને યદુકુલમાં અનુક્રમે અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાન રૂપે પ્રગટ થયા હતા, જેનું પ્રમાણ શ્રીમદ ભાગવતના 4th સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર જોવા મળે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો કાળ જે છે એ દ્વાપર અને કલીની સંધિમાં છે. જ્યારે ધવલભાઈ આ જ વિડીયોની અંદર અગાડી એવું કહી રહ્યા છે કે નારાયણ મુનિ નામ રૂપે જે ભગવાન પ્રગટ થવાના છે, એ તો ધર્મદેવ અને ભક્તિ થકી
અર્થાત કે ધર્મ થકી છે. એટલે અહીં નરનારાયણ દેવની વાત થયેલી છે, પરંતુ બીજાની નહીં. પરંતુ એમણે અગાળનો આ શ્લોક જોવો જોઈએ, જેમાં અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણ યુદ્ધમાં જે અસુરોને માર્યા હતા. અને આ પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે અહીં આ શ્લોકો જે છે એ દ્વાપર અને કલીની સંધિમાં પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાન સંબંધી છે. પરંતુ નરનારાયણ સંબંધી નથી. અને પછી એ જ શ્રી કૃષ્ણ ભગવાન છે તે અગાડી કહે છે કે ધર્મ દેવા તદાદ ભક્તાદ અહમ નારાયણો મુનિ જનિષ્ય કૌશલે દેશે ભૂમોહિ સામગો દ્વિજ. અર્થાત કે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની, જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. ભક્તરાજ ધર્મદેવના ઘરે એમની ભાર્યા ભક્તિ થકી હું સામવેદી બ્રાહ્મણના કુળમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. આખો પ્રસંગ જે છે એ આદિ સતયુગનો નથી. આદિ સતયુગમાં એ નરનારાયણ દેવ ધર્મ પ્રજાપતિ અને ભક્તિ દેવી થકી પ્રગટ થયા. જે ભક્તિ દેવીનું એક નામ મૂર્તિ પણ છે અને એક નામ બાળા પણ છે. એના થકી આદિ સતયુગમાં એ પ્રગટ થઈ ગયા હતા. પરંતુ આ કાળ જે છે એ કાળ દ્વાપર અને કલીની સંધિ પછીનો છે. અને ત્યારે નારાયણ મુનિનું પ્રાગટ્ય છે. કારણ કે એનો ઉપક્રમ જોવા જઈએ તો ઉપક્રમ જોતા જ એ વાતની ખબર પડી જાય છે કે આ કાળ જે છે એ દ્વાપર અને કલીની સંધિ પછીનો છે. કારણ કે પ્રારંભની અંદર જ ધામાધિપતિ મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુને રણેશુ એ આ પ્રમાણે કહી એનો કાળ પહેલેથી જ નિશ્ચિત કરી દે છે. પરંતુ ધવલભાઈ જ્યારે આ શ્લોકોની વ્યાખ્યા કરતા હતા ત્યારે એમણે મયા કૃષ્ણેન નિહતા એના પર કોઈ પણ જાતનું વિવેચન કરેલું જ નથી. જુઓ એમના પ્રવચનની અંદર એમણે કોઈ પણ જાતનું વિવેચન કરેલું જ નથી. અને જો વિવેચન કરેલું હોતે તો તરત જ એ પોતે સાક્ષર છે એટલે એને ખબર પડી જતે કે આ કાળ જે છે એ દ્વાપર અને કલીની સંધિનો છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રગટ થયા હતા અને યુદ્ધની અંદર જે અસુરોને માર્યા હતા તે અસુરો પુનઃ પૃથ્વીની ઉપર પ્રગટ થઈને અધર્મને પ્રવર્તાવશે. ત્યારે એ જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ દેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ. ભક્તરાજ ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિ દેવીમાં હું સામવેદી બ્રાહ્મણના કુળમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. એટલે ધવલભાઈ જે પ્રમાણે આ શ્લોકનો અર્થ કરે છે એ અર્થ ભૂલ ભરેલો દેખાય છે. વળી અગાડી જુઓ એ જ 18મા અધ્યાયના 43મા શ્લોકમાં અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ કયા સ્થાન પર પ્રગટ થવાના છે એ પણ નિર્દેશ કરતા કહે છે કે જનિષ્ય કૌશલે દેશે ભૂમોહિ સામગો દ્વિજ. અર્થાત કે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્ત ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિમાં હું સામવેદી બ્રાહ્મણના કુળમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. અહીં સ્પષ્ટ રૂપે કઈ જગ્યાએ પ્રગટ થવાના છે એ પણ વાત લખેલી છે. આદિ સતયુગની અંદર ધર્મદેવ અને ભક્તિ થકી એ નરનારાયણ ભગવાન જે પ્રગટ થયા હતા ને એ કયા સ્થાન પર પ્રગટ થયા હતા એ વાત પુરાણોની અંદર લખેલી નથી. એટલી વાત તો તમને કહી દઉં કે કૌશલ દેશમાં એમનું પ્રાગટ્ય નથી. એનું કારણ એ જ કે અહીં
પ્રારંભની અંદર અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા, આ પ્રમાણે કહી અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ કાળનો નિર્દેશ કરી દે છે. શ્રી કૃષ્ણ ભગવાન ક્યારે પ્રગટ થયા? દ્વાપર અને કલીની સંધિની અંદર. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો કાળ નિર્દેશ કરી દીધેલો છે. અને પછી અગાડી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તરાજ ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિ દેવીમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. એટલે કાળ પણ કહી દીધો અને સ્થાન પણ કહી દીધું. દ્વાપર અને કલીની સંધિ પછી કૌશલ દેશની અંદર હું પ્રગટ. હવે કૌશલ દેશની અંદર નરનારાયણ દેવનું પ્રાગટ્ય નથી થયું. નરનારાયણ દેવનું પ્રાગટ્ય આદિ સતયુગની અંદર થયું છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર આ વાત લખેલી છે કે નરનારાયણ દેવનું પ્રાગટ્ય ક્યારે થયું હતું અને નારાયણ દેવનું પ્રાગટ્ય ક્યારે થયું એ આ વાસુદેવ મહાત્મ્યની અંદર લખેલું છે. એટલે ધવલભાઈએ જે અર્થઘટન કરેલો છે એ અર્થઘટન યોગ્ય દેખાતું નથી. હવે વાત કરીએ વાસુદેવ મહાત્મયમાં 18મા અધ્યાયમાં આવતા 44મા શ્લોકની. આ 44મા શ્લોકની અંદર એવું લખેલું કે મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિં તાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. ઋષિ મુનિઓને તથા ઉદ્ધવજીને શાપ ક્યારે થયો તથા ઉદ્ધવજી બદ્રિકા આશ્રમની અંદર કેવી રીતના આવ્યા એની બધી જ કથા શ્રીમદ ભાગવતમાં તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવનમાં લખેલી જોવા મળે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં 29 અને 30મા અધ્યાયની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણે જેને તત્વજ્ઞાનનો ઉપદેશ આપેલો છે એવા ઉદ્ધવજી કૃતકૃત્ય થઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એવો બદ્રિકા આશ્રમની અંદર જઈને રહે છે અને ત્યાં જ એવું કાયમને માટે નરનારાયણ દેવના આશ્રમમાં રહી નરનારાયણ દેવની સાન્નિધિમાં રહેતા થકા પોતાનું જીવન વ્યતીત કરે છે. અને એ આશ્રમની અંદર રહેતા ઋષિ મુનિઓને શાપ કેવી રીતના થયો એની બધી જ કથા સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર જોવા મળે છે. જે કથા હું અગાડી તમને વિસ્તારથી કહી ચૂકેલો છું. એટલે ઉદ્ધવજી બદ્રિકા આશ્રમની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી ગયા હતા અને એઓ ત્યાં જ રહેતા હતા અને ઋષિઓ થકી એ ઉદ્ધવજીને પણ શાપ કેવી રીતના પ્રાપ્ત થયો એનું કારણ પણ આ સત્સંગી જીવનની અંદર લખેલું છે. ગ્રંથાસ્ય ગ્રંથાંતરે ટીકા. જે એક ગ્રંથની અંદર ન લખેલું હોય ને બીજા ગ્રંથની અંદર લખેલું હોય ત્યાંથી આપણે લઈ લેવું, એવું એક શાસ્ત્રકારોનો મત છે. તો આ પ્રમાણે ઋષિ મુનિઓને તથા ઉદ્ધવજીને જે શાપ થયો એ સત્સંગી જીવનમાં લખેલું છે અને એનો કેટલોક અંશ સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 ની અંદર જોવા મળે છે. આ પ્રમાણે નારાયણ મુનિ નામ ધારણ કરી જે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે એની આખી કથા આ વાસુદેવ મહાત્મયની અંદર આ પ્રમાણે જોવા મળે છે. આ અક્ષરધામના અધિપતિએ કયા સમયે મારો અવતાર થવાનો છે, કયા નામથી મારો અવતાર થવાનો છે ને કયા સ્થાન પર મારો અવતાર થવાનો છે, બધી જ વાત કહેલી છે. હવે ધવલભાઈ આ શ્લોકોને નરનારાયણ દેવની ઉપર ઘટાવે છે. એ પોતે સાક્ષર વ્યક્તિ છે, વિદ્વાન છે,
જરાક તો એણે વિચારવું જોઈએ કે નહીં ભાઈ? કારણ કે 42મા શ્લોકની અંદર જ શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો કાળ નક્કી કરી દીધેલો છે. અને એ જ વાત શ્રીમદ ભાગવતની અંદર પણ લખેલી છે કે શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેય પ્રગટ થયા? દ્વાપર અને કલીની સંધિમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. અને પછી નારાયણ મુનિનું પ્રાગટ્યું છે. તો પછી એ ભાઈ આ ત્રણેય શ્લોકો છે એને નરનારાયણ દેવની ઉપર કેવી રીતના ઘટાવી શકે? એ એક વિચારવા જેવી બાબત છે. અગાડી આદરણીય ધવલભાઈ એવું કહે છે કે આજ વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 59મા શ્લોકની અંદર એવું કહ્યું છે કે અધુના ગચ્છ દેવર્ષે વિશાલામ બદરીમિત તત્ર ધર્માત્મજમ ભક્ત્યા મમારાધ્ય સૌરથ. અર્થાત અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન દેવર્ષિ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, હે નારદજી, તમો હાલમાં અહીંથી બદ્રિકા આશ્રમ પ્રત્યે જાઓ. હે સુરત, તે આશ્રમમાં તમો રહીને ધર્મ પ્રજાપતિના પુત્ર નરનારાયણ દેવની તે ધામમાં રહી આરાધના કરો. આ પ્રમાણે દેવર્ષિ નારદજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. અને પછી દેવર્ષિ નારદ ભગવાનની આજ્ઞા લઈ બદ્રિકા આશ્રમની અંદર આવે છે. હવે આ વાત જે છે એ અહીં ધ્યાનપૂર્વક તમે વિચારો. દેવર્ષિ નારદ આજ વાસુદેવ મહાત્મયના 2ય અધ્યાયની અંદર કથા આવે છે કે એઓ નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે બદ્રિકા આશ્રમમાં ગયા. અને બદ્રિકા આશ્રમમાં રહેલા નરનારાયણ દેવના એવો દર્શન કરે છે ત્યારે એ નરનારાયણ દેવની પાસે દેવર્ષિ નારદ એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે તમારા મૂળ સ્વરૂપના દર્શન કરવા છે. એટલે નરનારાયણ દેવ એમને શ્વેતદ્વીપની અંદર મોકલે છે અને શ્વેતદ્વીપની અંદર રહેલા શ્વેત મુક્તો દેવર્ષિ નારદને લઈને ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જાય. આ બધી જ વાત આજ વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાય પહેલા લખેલી છે. 16મા અધ્યાય અને 17મા અધ્યાયમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે, જે ધામની અંદર પેલો શ્વેત મુક્ત દેવર્ષિ નારદજીને લઈને જતો હોય છે. અને પછી એ શ્વેત મુક્ત દેવર્ષિ નારદને ભગવાનની પાસે લાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી દેવર્ષિ નારદ કૃતકૃત્ય થાય છે. અને તે સમયે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન ભવિષ્યની અંદર પોતાના જે અવતારો થવાના છે એનું વર્ણન દેવર્ષિની આગળ કરે છે. એ બધું જ વર્ણન આ વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયની અંદર જોવા મળે છે. અને એ વર્ણન પૂર્ણ કર્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ, હવે તમે પુનઃ બદ્રિકા આશ્રમની અંદર જાઓ અને ત્યાં નરનારાયણ રૂપે હું સ્વયં જ રહેલો છું તેની તમે 9 પ્રકારની ભક્તિએ કરીને આરાધના કરો. આ પ્રમાણે અહીં બેઠું લખેલું છે. હવે આ જે 3 શ્લોક છે એટલે કે વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18, 42, 43 અને 44મો શ્લોક, એ શ્લોકો જે છે એ નરનારાયણ દેવના સંબંધમાં નથી, પરંતુ નારાયણ મુનિના સંબંધમાં છે. એને આ ધવલભાઈ નરનારાયણ દેવની સાથે સરખાવે છે કે આ 3 શ્લોકો સહજાનંદ સ્વામીના પ્રાગટ્ય પર નથી, પરંતુ નરનારાયણ દેવના પ્રાગટ્ય પણ છે. પરંતુ એ ભાઈએ જોવું જોઈએ. આખું વાસુદેવ મહાત્મય પહેલેથી તમે વાંચો અને વાંચીને પછી નિર્ણય કરો. વાસુદેવ મહાત્મયનો પ્રારંભ ક્યાંથી થાય છે? દેવર્ષિ નારદ નરનારાયણ દેવ પાસે શું ઈચ્છા વ્યક્ત કરે છે અને પછી નરનારાયણ દેવની આજ્ઞાથી દેવર્ષિ નારદ ક્યાં જાય છે, ત્યાં ધામાધિપતિ સાથે એનો શું સંવાદ થાય છે, પછી અક્ષરધામના અધિપતિ દેવર્ષિ નારદજીને શું આજ્ઞા કરે છે, બધું વાંચો તમે અને પછી તમે નિર્ણય કરો કે આ શ્લોક કોના સંબંધમાં છે. એમ નિર્ણય કરવાથી કોઈ દાડો નથી વળવાનો ભાઈ. આ બધું જુઓ તમે. જે ગ્રંથની ઉપર તમે ચર્ચા કરો છો
અને જેમાંથી શ્લોક તમે લાવીને મૂકો છો એ શ્લોકનો અગાળ પછાડનો સંદર્ભ જુઓ અને પછી તમે વાત કરો. તમે એમ કહો છો કે વાસુદેવ મહાત્મ્ય એ સ્કંદ પુરાણની મૂળ પ્રતની અંદર નથી. અગાડી સ્ક્રીનની ઉપર ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી એ સ્કંદ પુરાણ પ્રગટ થયું છે અને એના વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મય છે તેના પ્રમાણો મેં આપેલા છે. દુકાનોનું નામ આપેલું છે, ક્યારે પ્રગટ થઈ છે તે પણ આપેલું છે. એ બધી જ વસ્તુ અહીં મેં પ્રમાણ સાથે મૂકેલી છે. એ તમે વાંચો અને વિચારો. ધવલભાઈને હું એક ધન્યવાદ આપું છું કે તેઓએ ભગવાન સ્વામિનારાયણ વિશે કોઈ પણ જાતના કટુ શબ્દોનો પ્રયોગ નથી કરેલો. એવો ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણ ભગવાનના બીજા અવતાર તરીકે સ્વીકારતા નથી, પરંતુ એક સંત તરીકે ને એક આચાર્ય તરીકે એમણે ભગવાન સ્વામિનારાયણને સ્વીકાર્યા. એ બદલ હું એમને 2 હાથ જોડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કે તમે ભગવાન સ્વામિનારાયણને આટલા તો સ્વીકાર્યા, જ્યારે અન્ય લોકો તો ભગવાન સ્વામિનારાયણ વિશે શું બોલે છે એ બધું તમે જાણો છો. આજે સનાતન ધર્મનો સૌથી વધારે પ્રચાર અને પ્રસાર સ્વામિનારાયણ સંપ્રદાય અને ઇસ્કોન કરે છે. એ લોકોએ સનાતન ધર્મની ધજા પતાકા દુનિયાના ખૂણે ખૂણે સ્થાપી દીધી. અને આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ આજે કેટલાક લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની અને ઇસ્કોનની આ પ્રગતિ સહી નથી શકતા અને ન ફાવે એવા વચનો બોલે છે. અમે જાણીએ છીએ કે અમારા સંપ્રદાયની અંદર પણ કલિયુગના પ્રભાવથી થોડો ઘણો બગાડ છે, અર્થાત કે કલિયુગનો પ્રવેશ થઈ ગયો છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તમે ભગવાન સ્વામિનારાયણને ટાર્ગેટ કરો. જ્યારે હોય ત્યારે ઘનશ્યામ પાંડે આમ, ઘનશ્યામ પાંડે તેમ, આવા નહીં બોલવાના શબ્દો લોકો બોલે છે. પરંતુ ધવલભાઈ, તમે ભગવાન સ્વામિનારાયણ વિશે આટલા સરસ શબ્દ બોલ્યા એ બદલ હું તમને ધન્યવાદ આપું છું. મને ખબર નથી કે આપ શ્રી કોના સંપ્રદાયના છો. તમે આ પ્રવચન કેવી રીતના કર્યું, કયા ઉદ્દેશ્યથી કર્યું એ પણ મને ખબર નથી. મારી પાસે પ્રવચન આવ્યું એટલે મેં એનો ઉત્તર આપેલો છે અને એ પણ ઉત્તર મેં કેવલ શાસ્ત્રીય ભાષામાં આપેલો. એમાં તમારી વિશે મેં કોઈ જાતના વિભિન્ન શબ્દોના પ્રયોગ નથી. તમે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે જે તર્ક કર્યા એના તર્કબદ્ધ ઉત્તર મેં આપેલા છે. તમે કોઈ પણ જાતની વિભિન્નતા આ પ્રવચનની અંદર વાપરી નથી. એ બદલ હું તમને ધન્યવાદ આપું છું. જો વધારે કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. પરંતુ મારા સંપ્રદાયનો પ્રશ્ન હતો એટલે હું આટલી વાત કહેવા માટે તૈયાર થયો છું. અસ્તુ સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.